મિત્રો વિક્રમ ભુવાજીના સપને આવી અને માતા મેલડીએ આ ગરીબ ગાંગી ઉપર ભવિષ્યવાણી કરી કે હે વિક્રમ ભુવાજી, આ ગાંગી એક સમયમાં કામરૂ દેશની શક્તિઓથી નિપુણ થઈ અને એક મહાન રાણી બની જશે। અને મિત્રો આમ જ્યારે સવાર પડી ત્યારે વિક્રમ ભુવાજી ગાંગીની પાસે જાય છે અને જઈને કહે છે કે બેટા, હવે તને કેવું લાગે છે? કે ભુવાજી, હવે તો હું એકદમ સારું મહેસૂસ કરું છું અને આ તમારા નેહડાના માણસો પણ ખૂબ જ સારા છે। કે બેટા, આ તો રાજા મેલડીવાળાનો નેહડો છે। અને ત્યારે ગાંગી કહે છે કે આ માતા મેલડી કોઈ દેવી છે? કે હા બેટા, એ તો ધારે એવા કામ પાર પાડે છે। ત્યારે ગાંગી કહે છે કે ભુવાજી, તમે અને તમારો નેહડો ભલે માતાજી મેલડીને માનતા હોય, પણ હું કોઈ માતાજી કે દેવ કે ભગવાનને માનતી નથી અને એ માટે તમે મારી સામે આ બધી વાતો ના કરો ને તો સારું, નહીતર મને ગુસ્સો આવી જાય છે। અને ત્યારે ભુવાજી સમજી ગયા કે આને હજી તેના મા બાપના મોતનું દુઃખ છે અને એનાથી મોટું દુનિયામાં બીજું કોઈ દુઃખ નથી હોતું। તેથી હસતા મોઢે કહે છે કે ભલે બેટા, હવે તારી સમક્ષ માતાજીની કે કોઈ દેવીની વાત નહીં કરું બસ। અને આટલું કહી અને ભુવાજી તો માતાજીની સેવા કરવા ચાલ્યા ગયા। અને એવા જ ટાણે ત્યાં કોઈકનો દીકરો પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોય છે અને એને આ વિક્રમજી ભુવાની મેલડીના મઢડે લાવે છે અને લાવી અને બહાર કૂબામાં સુવડાવેલો હોય છે। ત્યારે આ બાળકની હાલત જોઈ અને ગાંગી બોલી કે આ કોનું બાળક છે? ત્યારે એના મા બાપ આગળ આવીને કહે છે કે બેટા, આ તો અમારું સંતાન છે। અને ત્યારે ગાંગી બોલવા લાગી કે તમને ખબર નથી પડતી કે આ કેટલું બીમાર છે અને આ તો પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યું છે, તો તમે આને વૈદ્યની પાસે કેમ નથી લઈ જઈ રહ્યા? અને ત્યારે દીકરાના મા બાપ કહે છે કે અમારો તો વૈદ્ય, હકીમ, ડૉક્ટર બધું જ આ વિક્રમ ભુવાની મેલડી છે। ત્યારે ગાંગી બોલી કે હે કાળા માથાના માનવી, આવું કોઈ દેવ ધર્મ હોતું નથી અને આ તો બધી ખોટી વાતો છે। બાકી સાચું કહું છું હો, હાલ જ તમે આને કોઈક સારા વૈદ્યની પાસે લઈ જાઓ, નહીતર તમે તમારા દીકરાને ખોઈ બેસશો અને પછી પછતાવાનો કોઈ પાર નહીં રહે। ત્યારે પેલી બાઈ બોલી કે હે દીકરી, હજી તું વિક્રમ ભુવાની મેલડીને ઓળખતી નથી? અરે આ તો ધોળા દિવસે તારા દેખાડે છે અને એટલું જ નહીં પણ વાંજિયાને દીકરા આપે છે, કોઢિયાના કોઢ મટાડે છે અને વગર પૈસાનો વકીલ પણ મારી મેલડી બની જાય છે। અને આ ગરીબોના દીકરા દીકરીઓના ડૉક્ટર તો અમારી મેલડી જ છે। બાકી અમે તો ક્યારેય કોઈ વૈદ્ય હકીમ પાસે જતા નથી, અમારો તો ડૉક્ટર પણ મેલડી છે। અને ત્યારે ગાંગી આમની વાતો સાંભળી અને ખળખળ હસવા લાગી અને કહે છે કે હાલ નહીં ખબર પડે, પણ હમણાં જ આ દીકરાનું પ્રાણ પંખેરું ઉડી જશે ને ત્યારે તમને મારી વાત સમજાશે। અને એટલી જ વારમાં તો વિક્રમ ભુવાજી કૂબામાંથી બહાર આવ્યા અને કહે છે કે બોલો માડી, શું થયું અને આજે આટલી બધી ભીડ કેમ જામી છે? અને ત્યારે ગાંગી કહે છે કે આ દીકરો બીમાર પડી ગયો છે અને તેની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે, તો હે વિક્રમ ભુવાજી, તમે આમના મા બાપને કહી દો કે કોઈ વૈદ્ય હકીમ પાસે લઈ જાય। ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હે ગાંગી, અહીંયા વૈદોનો બાપ મારી માતા મેલડી બેઠી છે અને હમણાં જ આ બાળકને સાજું કરી નાખશે। આટલું કહી અને આ બાળકને વિક્રમ ભુવાજી પોતાના કૂબામાં માતા મેલડીના ધૂળના ધડીમલા આગળ લઈ જાય છે અને ત્યાં જઈ અને માતા મેલડીને કહે છે કે હે માડી, તારી 1.5 જારની કલમ લઈ અને આ દીકરાના માથે તારી ભભૂતિને પાણીમાં નાખી અને 5 અંજળીઓ નાખું છું, પણ જોજે હો માડી, તારા ભુવાની અને મારી મેલડી તારી આબરૂ ના જાય, કારણ કે તારા નામ ઉપર દૂરથી આવેલા છે। આટલું કહી અને વિક્રમ ભુવાજીએ જેવી આ બાળકના ઉપર 5 પાણીની અંજળીઓ નાખીને ત્યાં તો આ છેલ્લા શ્વાસ ઉપર પડેલું બાળક પોતાની પથારીમાંથી બેઠું થઈ અને ઊભું થઈને રમવા લાગ્યું। અને ત્યારે આ ઘટના જોઈ અને ગામના નેહડાના અને બધા જ માણસો માં મેલડીનો જય જયકાર કરવા લાગ્યા। પણ ત્યારે આ ઘટના નજરો નજર જોઈ રહેલી આ ગાંગી પોતાના કાનમાં 2 આંગળીઓ નાખી અને ત્યાંથી દૂર ભાગી જાય છે। અને મિત્રો આમ ગાંગી તો ત્યાંથી ભાગી ગઈ, પણ પછી પેલા દીકરાને લઈ અને બધા પોતાના ગામમાં જાય છે। અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાતના બધા જ લોકો વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય
જાય છે અને ગાંગી એકલી જાગે છે અને અડધી રાત્રે જાગી અને માતા મેલડીના ધૂળના ધડીમલે જાય છે અને ત્યાં જઈ અને માતા મેલડીને બે હાથ જોડીને કહે છે કે હે માં મેલડી, મેં આજ દિવસ સુધી કોઈ દેવી દેવતાઓને માન્યા નથી, પણ આજે પહેલી વાર મને તારામાં શ્રદ્ધા જાગી છે. તો માડી, આ ગામના માણસો તો એમ પણ કહે છે કે તું દરેક માણસોના ધાર્યા કામ પાર પાડે છે. તો માડી, મારે ખાલી મારું એક કામ પૂરું પાડી દે માં. મારે કામરૂ દેશની વિદ્યા શીખવી છે અને એ વિદ્યાઓ શીખવાડે ને એવો કોઈક વિદ્યાવાળો માણસ મને કાલ સવારે ભેટો કરાવી દે તો માડી મારું કામ થઈ જાય. અને જો માડી તું મારું આટલું કામ પાર પાડે ને તો હું ગાંગી તને વચન આપું છું કે તારી ધજા લઈ અને ઉઘાડા પગે તારા મંદિરે ચાલતી આવીશ. અને આટલું કહી અને ગાંગી તો ત્યાંથી ચાલી નીકળી અને અડધી રાત્રે પાછી જઈને સૂઈ જાય છે અને નિંદ્રાને આધીન બની જાય છે. અને પછી તો ત્યાં જ તેના સપનામાં મારી ભગવતી મેલડી આવે છે અને કહે છે કે હે ગાંગી, આજે તે મારી પાસે કામરૂ દેશની વિદ્યા શીખવાની માંગ તો કરી છે, પણ તને એ નહીં ખબર હોય કે કામરૂ દેશ એ કોઈ સાધારણ માણસોના નજરે તો પડતો જ નથી અને આ વિદ્યા શીખવા એ કામરૂ વિદ્યાવાળા જંગલમાં જવું પડે છે. પણ ગાંગી, હું મેલડી છું અને મારા શરણે જે આવે ને તેને હું ક્યારેય નિરાશ કરતી નથી. માટે તને એક સંકેત આપું છું કે કાલે સવારે જો તારી પાસે કોઈ ભિક્ષા માંગવા આવે ને તો એમની સાથે તું ચાલી નીકળજે અને એ બાબાની રાત દિવસ તું સેવા પૂજા કરજે અને એમના બધા જ કામ તું પાર પાડજે. પણ ક્યારે તેમને એમ ના કહેતી કે બાબા મને વિદ્યા શીખવાડો, અને તારું કામ કરતી જજે અને બાબાની સેવા કરતી રહેજે. અને હું મેલડી એક દિવસ એવો દિવસ લાવીશ કે બાબા ખુદ તને કામરૂ દેશની તાંત્રિક વિદ્યાઓ શીખવાડવા લાગશે. પણ મારા બોલને યાદ રાખજે કે તું બાબાને સામેથી વિદ્યા શીખવાનું કહેતી નહીં. અને તારું કામ થઈ જાય ને તો મારી માનેલી માનતાને ભૂલી ના જતી, નહીતર ગાંગી તારા વિનાશનું કારણ હું મેલડી બનીશ. અને આટલી વાત મારી યાદ રાખજે. અને આટલું કહી અને માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા. અને આમ કરતાં કરતાં સવાર પડી એટલે ગાંગી પોતાને આવેલા સપનાને ઘડી ઘડી યાદ કરે છે કે શું ખરેખર માતાજી મેલડી મારે વારે આવી અને મને સપને આવ્યા. અને આમ આટલું વિચારી અને તે વિક્રમ ભુવાજીની પાસે જાય છે અને ત્યાં જઈ અને કહે છે કે હે ભુવાજી, શું માતાજી મેલડી સપને આવે ખરા? અને ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હા બેટા, માતાજી તો સપને જ આવે ને, બાકી કાંઈ સામે થોડા આવે. પણ ગાંગી, એક વાત હું તને કહી દઉં છું કે એક દિવસ તું કામરૂ દેશની એક મહાન વિદ્યાવાળી રાણી બની જશે. અને આટલું વિક્રમ ભુવાજીના મોઢેથી જ્યારે શબ્દ નીકળ્યો ને ત્યાં તો સામે ગાંગીના ડોળા ફાટી ગયા અને કહે છે કે પણ ભુવાજી, તમને મેં તો ક્યારે આવી વાત કરી નથી કે મારે વિદ્યાઓ શીખવી છે, તો તમને કેવી રીતે ખબર પડી કે હું કામરૂ દેશની વિદ્યાવાળી રાણી બની જઈશ? કે મને માતા મેલડીએ પહેલાં જ કહી દીધું હતું. અને વિક્રમ ભુવાજીનું આટલું વાક્ય સાંભળતા તો ગાંગી માતા મેલડીના મરડે જઈ અને પગે લાગે છે કે ખરેખર માડી, તમે હાજરા હજુર છો અને હવે તમારા કહેવા પ્રમાણે થવાનું જ છે. કેમ કે મને પાક્કો પુરાવો તો મળી જ ગયો છે. કારણ કે વિક્રમ ભુવાજી કાંઈ જાણતા ના હતા, એમ છતાં પણ તેમને ખબર પડી ગઈ. તો માડી, આ તો તારું જ પ્રમાણ છે. અને આટલું કહી અને ગાંગી હજુ માતાજીની સમક્ષ આમ બોલી રહી છે પણ ત્યાં તો બહારથી અવાજ આવ્યો, ભિક્ષાન દેહી. અને ત્યારે વિક્રમ ભુવાજી ઊભા થઈ અને ભિક્ષા આપવા જાય છે ત્યારે ગાંગી તેમને રોકે છે કે ભુવાજી લાવો, આજે ભિક્ષા આપવા હું જાઉં છું. અને આમ ગાંગી જેવી બહાર નીકળીને ત્યાં તો ગાંગી આશ્ચર્યમાં પડી ગઈ કે બાબા તમે? અને ત્યારે બાબા પણ બોલ્યા કે ગાંગી તું અહીંયા છે. અને મિત્રો, આ તો એ જ બાબા હતા કે જેમના ઝૂંપડીએ ગાંગી રહેતી હતી. અને પછી તો બાબા કહે છે કે બેટા, તું અહીંયા કેમ આવી ગઈ? અને શું તું મારા ઉપર ગુસ્સે છે? અને શું તું ગુસ્સો કરી અને આપણી ઝૂંપડીએથી ભાગી ગઈ છો બેટા? પણ ત્યારે બહાર આવી અને વિક્રમ ભુવાજી બોલ્યા કે ના ના બાબા, આ તો તમારા ઉપર ગુસ્સે નથી થઈ, પરંતુ દીકરીની પાછળ કોઈક 4 નરાધમો પડ્યા હતા અને તેને મારી નાખવાના પ્લાનમાં હતા. પણ આ ગાંગીને મારો ભેટો થઈ ગયો અને ગાંગી દીકરી
બચી ગઈ છે. પણ બાબા, તમે આને કેવી રીતે ઓળખો છો? ત્યારે બાબા કહે છે કે આ અનાથ બનીને એના પછી હું એકલો જ તેનો સહારો છું, અને આ ગાંગીને અહીંયા રહેવું ગમતું હોય તો તે ભલે રહેતી, એમાં મને કાંઈ વાંધો નથી. પણ ત્યારે ગાંગીને રાત્રે આવેલું સપનું યાદ આવ્યું. તેથી તે સમજી ગઈ કે માતા મેલડીએ કહ્યું છે કે સવારના ઉગતા સૂરજની સાથે જે ભિક્ષા માંગવા આવે ને તેમની સેવા કરવાની છે, અને એ વિદ્યાવાળા બાબા તને વિદ્યા શીખવાડશે. તો આ વિદ્યાઓ આ બાબા તો જાણે જ છે, તો મારે હવે આમની સાચે જ સેવા કરવી છે. અને આમ વિચારી અને ગાંગી બોલી કે બાબા, હું તમારી સાથે આવું છું, મારે અહીંયા નથી રહેવું. અને હે ભુવાજી, તમે મારી રક્ષા કરી એ બદલ તમારો દિલથી આભાર માનું છું, પણ મારા બાબા સાથે મને જવા દો, મને એમણે ખૂબ સાચવી છે. ત્યારે બાબા કહે છે કે તો કાંઈ વાંધો નહીં બેટા, ચાલ. અને મિત્રો, આમ ગાંગી પછી આ બાબાની સાથે ચાલી નીકળી. ત્યારે રસ્તામાં ચાલતી ચાલતી તે પૂછે છે કે બાબા, તમે આ ગામમાં દરરોજ આવો છો? કે ના બેટા, મને તો મારો હરી જે દિશા બતાવે ને એ દિશામાં મારા ડગલા ચાલી નીકળે છે, અને આ ગામમાં તો હું પહેલી વાર આવ્યો છું. ત્યારે ગાંગી મનમાં કહે છે કે હે બાબા, તમે પહેલી વાર આ ગામમાં નથી આવ્યા, પણ તમને તો માતા મેલડી મારા માટે ખેંચી લાવી છે. પણ બાબા, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે હું ગાંગી તમારી સાચા મનથી સેવા પૂજા કરીશ. અને મિત્રો, આમ બંને ઘરે પાછા ઝૂંપડીએ આવે છે, અને ગાંગી પહેલાં તો ઝૂંપડી અને આજુબાજુનું આંગણું સાફ કરી નાખે છે, અને પછી જમવાનું બનાવી નાખે છે, અને પછી જે સમય વધે છે એમાં બાબાની સેવા કરે છે. અને આમ કરતાં કરતાં આ દિવસ પૂરો થઈ ગયો, અને બીજા દિવસે બાબા રોજની જેમ ભિક્ષા માંગવા માટે તૈયાર થયા. ત્યારે ગાંગી કહે છે કે બાબા, મને તમારી સાથે લેતા જાઓ, નહીતર અમારા ગામના માણસો મને એકલી જોશે ને તો ફરી મને મારી નાખશે અને મારા ઉપર હુમલો કરશે. ત્યારે બાબા કહે છે કે બેટા, શું ખરેખર 4 લોકો તને મારવા આવ્યા હતા એ તારા ગામના હતા? કે હા બાબા, એ મારા જ ગામના માણસો હતા, અને તેઓ એમ કહીને મારી પાછળ પડ્યા હતા કે આના મા બાપને જ્યાં પહોંચાડ્યા છે ને ત્યાં આને પણ પહોંચાડી દઈએ. અને ત્યારે બાબા કહે છે કે બેટા, તો ફરીવાર પણ તારા ઉપર હુમલો કરવા એ લોકો જરૂર આવશે. અને ત્યારે ગાંગી કહે છે કે હા બાબા, મને ખબર છે, અને જાણે જંગલી કૂતરાઓ પાછળ પડ્યા હોય ને એમ મારી પાછળ દોડ્યા હતા. પણ એ તો સારું થયું કે મારો ભેટો વિક્રમ ભુવાજી સાથે થઈ ગયો, નહીતર બાબા આજે આ આંગણામાં તમારી સામે આ ગાંગી ના ઊભી હોત, પરંતુ એની તો રાખ ઉડી ગઈ હોત. માટે હે બાબા, મારે તમારી પાસે કાંઈ નથી જોઈતું, મારે વિદ્યા પણ નથી શીખવી, પણ ખાલી બાબા મને તમારી સાથે લેતા જાઓ. અને ત્યારે બાબા કહે છે કે તારે મારી સાથે આવવાની જરૂર નથી, કેમ કે બેટા, હું તો આખો દિવસ ચાલું છું, અને તું મારી સાથે ચાલીશ ને તો તું થાકી જઈશ. એના કરતાં એક કામ કર, તું ઝૂંપડીમાં જા, અને ઝૂંપડીમાં જે નાનકડી પાણીની માટલી પડી છે ને એમાં થોડું પાણી લઈ અને અહીંયા ભરી લાવ. કે ભલે બાબા. અને પછી ગાંગી પાણીની માટલી ભરી અને આવી કે લો બાબા, આ માટલીને શું કરશો? અને ત્યારે એ માટલી બાબાએ હાથમાં લીધી અને એ માટલીના પાણીમાં 2 ફૂંક મારી અને કહે છે કે હે ગાંગી, હવે આ પાણીની માટલી રહીને એ તારી સાથે રાખજે, અને જો એ નરાધમો તારી પાસે આવે ને તો આ પાણીને એ ચારેયના ઉપર છાંટી દેજે. કે બાબા, પણ પાણી છાંટવાથી શું થશે? કે બેટા, એમાં મારી વિદ્યાથી મેં પાણીને એવું મંત્રી નાખ્યું છે કે આ પાણી એ ચારેય નરાધમોના શરીર ઉપર એક છાંટો પણ અડશે ને તો તેની સાથે જ તેઓ ત્યાં જ ચોંટી જશે અને મૂર્તિની જેમ ત્યાં જ ઊભા રહી જશે, અને તને પછી એ કાંઈ નહીં કરી શકે. અને ત્યારે ગાંગી આટલું સાંભળી અને ખુશ થઈ ગઈ અને કહે છે કે વાહ બાબા, હવે તમે નિરાવતે જાઓ, મને કોઈ વાતનો ડર નથી. અને પછી બાબા ગાંગીને એ માટલી આપી અને ત્યાંથી ચાલી નીકળ્યા. પણ પછી ગાંગી એકલી વિચારે ચડી કે આ બાબા કહી ગયા છે કે પાણી છાંટીએ તો સામેવાળો ત્યાંનો ત્યાં મૂર્તિની જેમ ચોંટી જાય છે, તો એ વાતની મારે સાબિતી તો કરવી પડશે ને, તો લાય એકવાર તપાસ તો કરી જોવું. અને મિત્રો, આટલું વિચાર કરી અને ગાંગી જે કરે છે તે ખરેખર જોવા જેવું છે. તો મિત્રો, ગાંગીનો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો, તમને આ વાર્તા જોવી ગમતી હોય તો મિત્રો અમારી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે કામરૂ દેશની ગાંગીના દરેક ભાગ આ ચેનલ પર તમને નિહાળવા મળશે. જય માતાજી.